i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામતળ સ્ટેટ હાઈવેની સાઇટ ઉપર પેવર બ્લોકની કામગીરી ધીમી ગતિએ ખોદેલા ખાડાઓથી ગ્રામજનો પરેશાન। વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની લોકમાંગ ઉઠવા પામી છે। મળતી માહિતી મુજબ પીપલોદ ગામમાંથી પસાર થતો જૂનો નેશનલ હાઈવે અંદાજે છેલ્લા 7 વર્ષથી અત્યંત ખખડધજ હાલતમાં હતો, જેના કારણે ગ્રામજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ અને ધૂળની ડમરીઓ ઉડતી હતી। લાંબા સમય પછી તાજેતરમાં રોડ ડામરનો બનતા લોકોમાં થોડી રાહત મળી હતી, પરંતુ રોડની સાઈડમાં બાકી રહેલી પેવર બ્લોકની કામગીરી શરૂ થતાં જ નવી સમસ્યાઓ ઊભી થઈ છે। આ ખોદેલા ખાડાઓને કારણે રોજબરોજ ઉંમરલાયક લોકો, સ્કૂલમાં આવતા જતા વિદ્યાર્થીઓ, ગ્રામ્ય વિસ્તારમાંથી રોજિંદી મજૂરી કે વેપાર અર્થે આવતા લોકો તેમજ રાહદારી વાહન ચાલકોની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આમ ખોદેલા ખાડાઓ ઝડપથી પૂરવામાં આવે અને જવાબદાર અધિકારીઓની નિયમિત દેખરેખ રાખવામાં આવે તેવી ઉગ્ર લોક માંગણી ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે, તે જોવું રહ્યું। મહેશભાઈ વડકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।